નમસ્કાર. વર્ષ 2023 અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વન ડે વર્લ્ડ કપ ભારત જે આખી ટુર્નામેન્ટમાં અજય રહ્યું હતું તેને ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાની જીત થઈ. કેપ્ટન હતો પેટ કમિન્સ. મેચ પહેલા શું કહ્યું કે હું ભીડને શાંત કરી દઈશ. તે જીત્યા પછી શું કર્યું? ટ્રોફી પર પગ મૂક્યો અને તમામ લોકોએ આ ફોટો જોઈને ઘમંડી ઓસ્ટ્રેલિયા પર રોષ ઠાલવ્યો. આ આત્મવિશ્વાસ નહોતો, આ હતું ઘમંડ, આ તો અહંકાર. યાદ રાખજો, રમતમાં કોઈ જીતે તો કોઈ હારે, પણ ઘમંડ તે ઇનડાયરેક્ટ શત્રુ બની જાય છે. વર્લ્ડ કપના 6 મહિના બાદ જ એટલે કે 24 જૂન 2024ના ICC T20 વર્લ્ડ કપ સુપર 8માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, અફઘાનિસ્તાને પણ પાઠ ભણાવ્યો અને ભીડને શાંત કરનારી ટીમ ખુદ શાંત થઈ ગઈ. ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં સેમીફાઇનલમાં ફરી ભારત અને ફરી ઓસ્ટ્રેલિયાની હાર. જૂન 2025ના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ શાંત મગજે કામ કરનાર ટેન્ડા બહુમાએ આપ્યો 5 વિકેટથી પરાજય. અને અત્યારે 2026 T20 વર્લ્ડ કપમાં ટુર્નામેન્ટમાં હાલ એકમાત્ર જીત, તે પણ આયર્લેન્ડ સામે. ઝિમ્બાબ્વે ટુર્નામેન્ટમાંથી ઓસ્ટ્રેલિયાને હરાવીને બહાર ફેંકી દીધી. શ્રીલંકાએ સોમવારે ખૂબ જ શાંત મગજે રમી પાથુમ નિશંકા 27 વર્ષનો ખેલાડીએ આ વખતે ઓસ્ટ્રેલિયાને સાયલેન્સ કરી દીધું. જીત ગર્વ આપે છે, પણ ઘમંડ અંતે ડૂબાડે છે. અહંકારનો અંત નિશ્ચિત છે. આઈ કેન ડુ ઇટ, હું કરી શકીશ, તે આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ. પણ આઈ એમ ધ ઓનલી વન હુ કેન ડુ ઇટ, તે અહંકાર. એક જ સંદેશ: નિષ્ફળતા મળે તો હિંમત રાખજો અને સફળતા મળે તો ત્યારે વિનમ્રતા રાખજો. થેન્ક યુ.